આજથી લગભગ 35-40 વર્ષ પહેલાં સુરતમાં હીરા ઉદ્યોગે ખૂબ જ હરણફાળ ભરી હતી અને એ હીરા ઉદ્યોગથી આકર્ષાઈને સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના લોકો હીરા ઉદ્યોગો સાથે કામ કરવા માટે સુરતમાં વસ્યા હતા અને સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના લોકો કે મોટાભાગના સમાજમાંથી સર્વ સમાજમાં લોકો ત્યાં હીરા ઉદ્યોગ સાથે રહીને સારી એવી પ્રગતિ કરી છે. એ સમયની સાથે સાથે આપણો આહિર સમાજ પણ ધીમે ધીમે સૌરાષ્ટ્રના ગામડામાંથી શહેરોમાંથી લઈને સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાવા જઈ રહ્યો હતો અને હીરા ઉદ્યોગની સાથે ત્યાં રિયલ એસ્ટેટ, ટ્રાવેલ્સ, નાના મોટા વેપારનો ઉદ્યોગ કે પછી અન્ય કોઈ નાના મોટા ધંધા સાથે સંકળાઈને આપણા આહિર સમાજ સુરતમાં સારી એવી પ્રગતિ કરી છે અને સારી એવી સંખ્યામાં ત્યાં વસ્યો છે. ધીમે ધીમે જેમ જેમ સુરતમાં આપણા આહિર સમાજની વસ્તી વધતી ગઈ છે તેમ તેમ ત્યાંના કેટલાક સમાજ સેવકો, સામાજિક આગેવાનો કે જે હંમેશા સમાજનું હિત ઈચ્છતા હોય છે એવા લોકોએ સમાજની ચિંતા કરીને ત્યાં સમાજને વિશેષ સગવડ મળે એ માટેનું પ્લાન લગભગ આજથી 35-40 વર્ષ પહેલાં જ એટલે કે એ સમય દરમિયાન જ કરી રાખ્યું હતું. આજે સુરતમાં આપણા આહિર સમાજની ઘણી બધી સારી એવી વસ્તી છે અને એ લગભગ બધા સૌરાષ્ટ્રમાંથી ત્યાં જઈને વસ્યા છે. ત્યાં સ્થાનિક આપણી કોઈ વસ્તી છે નહીં. ત્યારે આપણા સમાજના ઉપયોગ માટે ત્યાં જે આગેવાનોએ જે લોકોએ સાથે મળીને જમીન લીધી છે, હમણાં તાજેતરમાં જ એક શૈક્ષણિક ભવનનું ઉદ્ઘાટન થયું અને હવે લસકાણા આહિર સમાજમાં એક સમાજવાડીનું નિર્માણ થયું છે, જેથી કરીને આપણા સમાજમાં વસતા ત્યાંના લોકોને કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો એ સમાજવાડીનો ઉપયોગ કરી શકે અને કોઈને અગવડ ન પડે. તો મિત્રો, સુરતમાં જે લસકાણા આહિર સમાજનું હમણાં જ ઉદ્ઘાટન થયું, આવો તેની આપણે એક ઝલક નિહાળીએ. મોડુભાઈ બેરા, પૂનમબેન માડમ અને CR પાટીલ લસકાણા આહિર સમાજવાડીનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરી રહ્યા છે, એ આપ નિહાળી રહ્યા છો. પૂનમબેન માડમ, CR પાટીલ સાથે આપણા આહિર સમાજના ઘણા બધા અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટનના પ્રસંગને શોભાવ્યું હતું. મિત્રો, આપણી બહેનોએ પરંપરાગત વસ્ત્રો પહેરીને તેમજ ભાઈઓએ પણ પરંપરાગત વસ્ત્રો પહેરીને રાસ ગરબા રમી આ કાર્યક્રમને વધાવ્યો હતો, એ આપણે જોઈ રહ્યા છીએ. સમાજના પ્રમુખ એવા શ્રી નગાભાઈ કંડોરિયા, ઉપપ્રમુખ શ્રી કાનભાઈ બાટુ, શ્રી નગાભાઈ રામલિયા, શ્રી જગાભાઈ, ભાઈ મુન્નાભાઈ, પરબતભાઈ, શ્રી પાલાભાઈ, ઉપસ્થિત અન્ય સર્વે ગૌરવ બેન શ્રી પૂનમબેન માડમ, આપણા અહીંયા ઉપસ્થિત વડીલ શ્રી વરજંગભાઈ, વડોદરાના પૂર્વ મેયર અને ગોધરાના પ્રભારી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ ડાંગર, ઉપસ્થિત ભાઈ શ્રી બેરાવણભાઈ ગોરિયા. જય દ્વારકાધીશ. આજે આ એક એવા સ્વપ્નની પરિપૂર્ણતાનો દિવસ છે જે વર્ષો પહેલાં જામનગરના આહિર સમાજના 400 પરિવારોએ જોયો હતો. 1999ની સાલમાં આ પરિવારોએ એકઠા થઈને 5-5 હજાર રૂપિયાનો ફાળો એકત્રિત કરી સુરતમાં એક એવી વાડી બનાવવાનો સંકલ્પ કર્યો હતો જે સમાજના દરેક પ્રસંગે કામ આવી શકે. તમે કલ્પના કરી શકો 1999માં 5,000 રૂપિયાની રકમ કેટલી મોટી હશે. છતાં પણ આ 400 પરિવારોએ ઉદાર હાથે દાન આપીને પોતાના સંકલ્પને મજબૂત બનાવ્યો. તેમનો આ જુસ્સો અને સમાજ પ્રત્યેનો પ્રેમ ખરેખર પ્રશંસનીય હતો. સમગ્ર જામનગર આહિર સમાજના આ 400 પરિવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન, જેમણે મન મૂકીને દાન આપ્યું અને આ ભવ્ય વાડીના નિર્માણમાં પોતાનો સહયોગ આપ્યો. આ પ્રેમ અને એકતા આહિર સમાજ માટે એક ઉદાહરણ છે.
આ લસકાણા આહિર સમાજવાડી માત્ર એક ઇમારત નથી, પરંતુ તે આહિર સમાજની એકતા, પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. આ વાડી સુરત અને સમગ્ર ગુજરાતમાં આહિર સમાજનું ગૌરવ વધારશે. અહીં સમાજના અનેકવિધ પ્રસંગો ઉજવાશે અને વાડી સૌના માટે ઉપયોગી સાબિત થશે. પ્રમુખ શ્રી નગાભાઈ કંડોરિયા અને ઉપપ્રમુખ શ્રી કાનભાઈ ભાટુને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેણે આ કાર્ય કરવામાં સારી એવી મહેનત ઉઠાવી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.